આજે તો હું આવી ગયો તો જુનાગઢ, કેમ કે આજે તો મારો પોલીસ નું ગ્રાઉન્ડ. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. આપણે તો થેલા બેલા લઈને થઈ જતા તૈયાર, કેમ કે આજે મારે જવાનું હતું જુનાગઢ. જગ્યામાં બેહવાનું એવો મારે પોલીસ નું ગ્રાઉન્ડ હતું એટલે જાવ. એકલા તો આપણને કઈ મજા આવે એટલે સથવારા માટે મેં રોહન લઈ લીધો તો હારે. પછી તમારે બે પગવાળી ફોર્ચ્યુનર લઈને હું રોહન નીકળી જતો જુનાગઢ જવા માટે. રસ્તામાં લાગી ગઈ હતી તરસ એટલે હું રોહન ઉભા રહી ગયા રસ પીવા માટે, અને પછી ફટાફટ અમે પી લીધો તો રસ. પછી આપણે મોઢે બાંધી લીધું માં તડકો લાગે છે એટલા માટે નહીં, પણ કોઈ લેણા વાળા જોઈ ન જાય ને એટલે. વાત સહી. અને ત્યાંથી અમારી બે પગવાળી ફોર્ચ્યુનર લઈને હું રોહન નીકળી ગયા. કરી લીધી જુનાગઢમાં એન્ટ્રી. જુનાગઢ પહોંચીને હું આવી ગયો તો મારે રનિંગ હતું તે ગ્રાઉન્ડ જોવા. ગ્રાઉન્ડ તો ચેક કરી લીધું. પછી હવે અમારે જવાનું હતું ભવનાથ. પછી હું ભાઈબંધ નીકળી જાય ભવનાથ જવા માટે. ભવનાથ પહોંચીને અમે સીધા આવી ગયા વેલનાથ બાપુની જગ્યાએ. ત્યાંથી ગિરનારનો વ્યૂ જોરદાર આવતો હતો એટલે અમે થોડી વાર માટે ફોટા પાડ્યા. લાગી ગઈ હતી અમને ભૂખ એટલે હું ને રોહન નીકળી જતા નાસ્તાની તલાશ. ઘણું બધું જમવાનું ગોતું પણ કાંઈ ભેગું થયું નહીં. છેલ્લે પાણીપુરી ખાવી પડી. ઘર ભેગું થાને ભાઈ. નાસ્તો કરીને પછી અમારે જવાનું તો મહાદેવના મંદિરે દર્શન કરવા. અને પછી અમે આવી ગયા મહાદેવના મંદિરે દર્શન કરવા. હવે ટ્રાફિક ન થાય પેલા આપણે ફટાફટ કરી લઈએ મહાદેવના દર્શન કરીને પછી અમારે પણ આ બધાની જેમ ફોટા પાડવા હતા, પણ વારો જ ન આવ્યો. થોડી વાર ઉભા રહેતા થઈ ગયો તો આરતીનો ટાઈમ. પછી અમે પણ જોડાઈ ગયા મહાદેવની આરતીમાં. હવે આરતી લઈને પછી અમારે જવાનું તો અમારી રૂમે, કેમ કે કાલે વહેલા ઉઠવાનું છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં.